ઇંગ્લેન્ડ એટલે ગ્રેટ બ્રિટનના યુનાઇટેડ કિંગડમ તરીકે ઓળખાતા દેશમાં 4 ટાપુઓમાંથી એક ટાપુ પર આવેલા એક રમણીય શહેર એટલે લંડન. વિશ્વના કેટલાય યુવાનો આજે ભલે લંડનની જહાજો જવાઈ તરફ આકર્ષણ અનુભવતા હોય છે, પરંતુ એ શહેરની જેલ વિશ્વના કેટલાય એવા યુવાનોના મોતની સાક્ષી રહી છે, જે પોતપોતાની માતૃભૂમિને આઝાદ કરવા માટે ત્યાં ગયા હતા. વિશ્વના કેટલાય યુવાનો સંઘર્ષના પ્રતીક રૂપે આજથી આપણે એક ભારતીય યુવાનની વાત અહીં શરૂ કરીએ છીએ, જેનું જાણીતું નામ ખૂબ ઓછા લોકોએ સાંભળ્યું છે અને સાચું નામ જાણનારાઓ તો ભાગ્યે જ અમુક લોકો છે. આવનારી પેઢીમાં કદાચ કોઈ લોકોને યુવાનોનું સાચું નામ ન જાણે. એ ભયને લીધે આજે એ યુવાનની જીવનગાથા હું તમારી સામે લઈ આવ્યો છું. મારો વિશ્વાસ કરજો, આ ભલે એક વાસ્તવિક જીવનગાથા ભલે હોય, પરંતુ એમાં આવતા ચડાવ ઉતાર અને સંઘર્ષની વાત કોઈ પણ કાલ્પનિક વાર્તાને ટક્કર મારે તેવો છે. આવો ત્યારે આ તમારો વધુ સમય ન લેતા હું તમને એ યુવાન પાસે લઈ જાઉં છું. 30 જુલાઈ 1940ની રાત છે. પેન્ટોનવિલે જેલમાં રહેલા એક યુવાનના બંને હાથની આંગળીઓમાં લોહી નીકળી રહેલું. લોહી એ વાતની સાક્ષી આપી રહ્યું છે કે એની પાસે માહિતી કઢાવવા માટે તે કેટલીક યાતના આપવામાં આવી હશે. લંડનના ઠંડા વાતાવરણમાં પણ તેના ચહેરા પર રહેલો પરસેવો એ બતાવી રહ્યો છે કે એને કેવા બંધિયાર વાતાવરણમાં રાખવામાં આવી રહ્યો છે. આ જ રીતે તેના શરીરનું દરેક અંગ કોઈની કોઈ તકલીફ બતાવી રહ્યું છે, પણ એ યુવાને બધાની બેખબર બનીને આમથી તેમ ઝડપથી ચાલી રહ્યો છે. તેના મોઢા પરથી અકળામણ સાફ બતાવી રહી છે કે એ કશાકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. થોડોક સમય થયો એટલે રોજની જેમ એના જમવાનું આવ્યું. જમવાના નામે તો એ જેલમાં લુખ્ખું સૂકું જ આપવામાં આવતું, એટલે એની રાહ કોઈ દેશભક્તિવાન આતુરતાથી જોવે એવું તો ન જોવે. પણ જમવાનું આપતા જ યુવાનના મોઢા પર દેખાતી આતુરતા ચાલી ગઈ. એ વાત એ બતાવવા માટે પૂરતી છે કે તે જમવામાં જ એવી કશુંક વસ્તુ છે જે યુવકના કામનું હતું. એ વસ્તુ એટલે બીજું કશું નહીં પરંતુ માતા સરસ્વતીના અમોઘ હથિયાર, થોડા કાગળો અને એક કલમ. એટલી વસ્તુ પણ એ જ જેલમાં આ યુવકે મુશ્કેલીથી મંગાવી છે. પરંતુ યુવકને કાલે સવારે ફાંસી થવાની છે, એટલે મરતા પહેલા તે પોતાની જીવનગાથા લખીને મોકલી દેવા માંગે છે. આશા કે આવતીકાલનો કોઈ યુવાન એ વાંચી કદાચ પ્રેરણા મેળવે. યુવકે પોતાની જીવનગાથાને આંગળીઓમાંથી નીકળતા લોહી સાથે તકલીફપૂર્વક લખવાનું શરૂ કર્યું છે. એટલે આવો એક યુવકની આંગળીની જીવનગાથા આપણે એના શબ્દોમાં જ જાણીએ. મારો જન્મ નરકેસરી શહીદોની ભૂમિ એવા પંજાબ રાજ્યના પટિયાલા જિલ્લામાં 1905ના વર્ષમાં થયો હતો. મારા પિતાજી રેલવેમાં ચોકિયાતની નોકરી કરતા, એટલે હું આ લુચ્ચા અંગ્રેજોને બચપણથી જોતો આવ્યો છું. કામના પ્રમાણમાં પિતાજીને તેઓ સાવ નહિવત પગાર આપતા. માત્ર મારા પિતાજીને નહીં, પરંતુ વર્ગ 4ના કેટલાય હિન્દુ જોડે તેઓ એવું કરતા હતા. મારી માતાનો તો મારા જન્મના થોડાક જ સમય પછી અવસાન થઈ ગયું હતું, એટલે મને એના વિશે તો અત્યારે કશું યાદ નહીં. મને મારી માતાનો પ્રેમ મારા મોટાભાઈ પાસેથી મળ્યો હતો. તેમની અને પિતાજીની બંનેની એવી ઈચ્છા હતી કે હું મોટો થઈને સૈનિક બનું, જેથી મારે પિતાજીની જેમ ઓછા પગારમાં કામ ન કરવું પડે અને ઘરની ગરીબી દૂર થાય. સૈનિકની જેમ મારું શરીર મજબૂત બને એ માટે અમારે ઘરે કેટલીક બકરીઓ પાળવામાં આવી હતી, જેથી એનું દૂધ પીને હું મજબૂત બની શકું. હિન્દુસ્તાનના દરેક મિત્ર જેમના સુધી આ સંદેશ પહોંચી રહ્યો છે, એમને હું ખાસ કહેવા માંગુ છું કે કોઈ પણ દુશ્મન સામે લડવા માટે તમારું શરીર મજબૂત હોવું જોઈએ.
અને મજબૂત શરીર માટે પૂરતા પોષક તત્વો જરૂરી છે. એટલે કે દરેક ગરીબ ઘરમાં બકરી તો હોવી જ જોઈએ. તમારા ઘરમાં દારૂ જેવા કોઈ વ્યસન પાછળ જેટલા રૂપિયા જતા હશે એટલે રૂપિયામાં બકરીનો ઉછેર કરવા પાછળ નહીં જાય. બચપણથી દૂધ પીવાને લીધે અને કસરત કરવાને લીધે હું કુસ્તીમાં તો મારા કરતા મોટી ઉંમરના છોકરાઓને પણ હરાવવા લાગ્યો. કુસ્તીમાં આજુબાજુ મારું કોઈ હરીફ રહ્યું નહીં. એટલે મારો શોખ બીજી તરફ વળ્યો. એ મારો બીજો શોખ હતો. પ્રાણીઓને ફાંસો ગોઠવીને તેમને ફસાવવાનો. એ સમયે હું નાનો હતો એટલે હું અજાણતામાં ઘણી વાર ફાંસો બનાવીને આજુબાજુ નિર્દોષ પ્રાણીઓને તેમાં ફસાવતો. મને લાગે છે કે મારી એ ભૂલની સજા રૂપે એ જ કાલે સવારે ફાંસીનો ગાળિયો આવીને મારા ગળામાં પડવાનો છે. જો કે મારા એ શોખને લીધે મેં લોકોનું ભલું પણ કર્યું હતું. ચાલો હું તમને એક વાત કહું. એ વાત શરૂ કરું એ પહેલા હું તમને મારું સાચું નામ કહી દઉં. અંગ્રેજોના ચોપડે ચડેલું મારું ઉધમસિંહ નામ તો બનાવટી છે અને ભારતીય અહીં સુધી પહોંચવા માટે મેં અપનાવેલો છે. કદાચ ઇતિહાસ મને એ બનાવટી નામથી જ યાદ કરશે. તેમ છતાં હું એક વાર તમને એ મારું સાચું નામ જણાવી દેવા માંગુ છું. મારું સાચું નામ શેરસિંહ છે. અમારા ગામ જંગલની નજીક હતું એટલે દીપડા, વરુ જેવા કેટલાય પ્રાણીઓનો અવાજ સતત આવતો. એ લોકો આમ તો જંગલમાં જ રહેતા પણ ક્યારેક ક્યારેક અમારા પાલતુ પ્રાણીઓને ખાવા માટે ગામમાં આવી જતા. ગામના બધા લોકોએ તેમનાથી પોતાના પ્રાણીઓને બચાવવા માટે પોતાના આંગણામાં મજબૂત વાડો બાંધ્યો હતો. તેમ છતાંય વાડામાં બાકોરું પાડીને જંગલી પ્રાણીઓ પોતાના શિકાર તો કરી જ જતા હતા. એ દિવસોમાં એક દુકાન કપાયેલ એક વરુનો ગામમાં ખૂબ વધી ગયો હતો. લોકો કેટલાય પ્રયત્ન કરતા પણ કાનકટ્ટો રોજ રાતે કોઈની કોઈ રીતે પોતાનો શિકાર કરી જતો હતો. એક રાતે એને અમારા વાડામાં પણ બાકોરું પાડ્યું. એ બાકોરું પાડીને અમારી બકરી ખાવા આવતો હતો ત્યારે અવાજને લીધે બાપુજી જાગી ગયા. લાકડી લઈને આકોટો પાડ્યો એ કાનકટ્ટા તરફ જવા લાગ્યા. તેમને આવતા જોઈને કાનકટ્ટો તેમની તરફ હુમલો કરવા જતો હતો. ત્યાં આકોટો સાંભળીને બીજા ગામના લોકો ભેગા થઈ ગયા. ગામના લોકોને જોઈને કાનકટ્ટો ભાગી ગયો પણ મારા બાપુજી પર અને અમારી બકરી પર હુમલો કરવાની કોશિશ કરી એ મારા નિશાના પર આવી ચૂક્યો હતો. એ કાનકટ્ટો મોટા ભાગે રાતના સમય જ આવતો હતો એટલે મેં રાતે જાગવાનું શરૂ કર્યું. એક રાત, 2 રાત એમ કરતા 8 રાત પસાર થઈ ગઈ પણ તે ન આવ્યો. 9મી રાતે હું રોજની જેમ મકાનની છત પર બેસીને એની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં મને દૂરથી 2 ચમકતી આંખો આવતી દેખાય. જેમ જે આંખો નજીક આવતી ગઈ તેમ એનું મોઢું સાફ દેખાવા લાગ્યું. એનો એક કપાયેલો કાન એ સાક્ષી પૂછતો હતો કે એ જ આખા ગામનો ગુનેગાર છે. મેં મારી બાજુમાં પડેલા ગોળિયા હાથમાં મજબૂતાઈથી પકડી લીધો અને એ વાડ તોડીને મારા ગળામાં ફસાઈ જાય એટલે નજીક આવી એની રાહ જોવા લાગ્યો. વાડમાં બાકોરું પાડીને એ બકરીઓની તરફ આગળ વધવા લાગ્યું. બકરીઓ ડરથી બે કરતી પાછળ હટવા લાગી. કાનકટ્ટો થોડીક વાર એમની તરફ ધીમે ધીમે વધતો રહ્યો અને પછી અચાનક એને તડાપ મારી. એ તડાપ મારે એની તો હું રાહ જોઈને જ બેઠો હતો. મેં તરત એના ગળામાં અટકાયેલી એ રીતે ગાળિયો ફેંક્યો. ગાળિયો એના ગળામાં બરોબર ફસાઈ ગયો એટલે મેં ગાળિયોનો બીજો છેડો મજબૂતાઈથી ખેંચી નાખ્યો. એ કાનકટ્ટાને હવામાં જ ફાંસી લાગી ગઈ. એ છૂટવા માટે બહુ ધંપછાડ કર્યા પણ અચાનક થયેલા હુમલાએ હેબતાઈ ગયો એટલે કે પછી હવામાં એની તાકાત ઘટી ગઈ. એટલે ગમે એમ હોય પણ ટૂંક સમયમાં એનું શરીર
તરફડીને શાંત થઈ ગયો. બકરીનું દૂધ પીને મેં જે શક્તિ મેળવી હતી એ શક્તિને વાપરીને મેં બકરીના ઉપકારનો બદલો વાળી દીધો. પછી હું ત્યાં છત પર જ સૂઈ ગયો અને આકાશમાં તારા જોતા જોતા સવાર પડવાની રાહ જોવા લાગ્યો. ગામ લોકો મારું પરાક્રમ જાણીને શું કહેશે? હવે સુકતાની રાતે નીંદ તો આવવાની ન હતી, એટલે છત પર જ લંબાવીને હું આકાશના તારા જોતો જોતો સવાર પડવાની રાહ જોવા લાગ્યો. રોજ એક ભાગ મૂકીશ. ભારતના ક્રાંતિવીરનું જીવનને રજૂ કરતા આ પ્રયત્ન તમને કેવો લાગ્યો એ અંગે તમારો કિંમતી પ્રતિભાવ અવશ્ય આપજો. થેન્ક યુ મિત્રો.